છોટાઉદેપુરમાં સતત ત્રીજા દિવસે માવઠાનો માર સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર થતા વરસાદ શરૂ થયો છે। છોટાઉદેપુર શહેરમાં બપોર થતા ધોધમાર વરસાદ શરૂ। નગર સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી વિસ્તારમાં વરસાદ, કસ્બા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ। વરસાદી માહોલને લઈને ફરી જગતનો તાત ચિંતાતુર બન્યો છે। તો છોટાઉદેપુરમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે। સતત ત્રીજા દિવસે માવઠાનો માર જોવા મળી રહ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે બપોર થતા જ વરસાદ શરૂ થયો। ધોધમાર વરસાદ શરૂ થયો છે। નગર સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી વિસ્તારમાં વરસાદ છે। કસ્બા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। વરસાદી માહોલને લઈને ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે। ખેડૂતોને સતત ચિંતા સતાવી રહી છે, કારણ કે પાક જે છે સતત નિષ્ફળ થઈ રહ્યો છે। સતત ત્રીજા દિવસે છોટાઉદેપુરમાં આ સ્થિતિ જોવા મળી અને એના કારણે છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં જે ખેડૂતો છે એમની હાલત તદ્દન કફોડી બની ગઈ છે। કારણ કે આ માવઠું એવું નથી કે એક ઝાપટું આવ્યું અને જતું રહ્યું। છેલ્લા 3 દિવસથી આ સ્થિતિ છે અને હજુ આગામી કેટલાક દિવસ પણ વરસાદ વરસી શકે છે એવી આગાહી છે। એટલા માટે ખેડૂતો સતત ચિંતામાં છે। એમના જીવ તાળવે ચોંટી ગયા છે। ખેડૂતો ચિંતાતુર બની ગયા છે। ઓલરેડી ઘણો બધો પાક જે છે નુકસાન પાકને થઈ ચૂક્યું છે। એ કપાસ, ડાંગર, મગફળી જે પણ પાક હોય એને નુકસાન થયું છે, એટલે ખેડૂતોમાં ચિંતા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રેહાન પટેલ ફોનલાઈન ઉપર જોડાયા છે। રેહાન, છોટાઉદેપુરમાં શું સ્થિતિ? કારણ કે 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે તો ખેડૂતોનો પાક પણ બરબાદ થયો જ હશે। છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક કમોસમી તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત 3 દિવસથી વરસાદી માહોલને લઈને જે ખેડૂતો છે જગતનો તાત કહી શકાય, જે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। વરસાદી માહોલ સતત છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી જિલ્લો છે અને અહીંયા વધુ પ્રમાણમાં ખેતી થતી હોય છે, પરંતુ છેલ્લા 3 દિવસથી જે પ્રકારે વરસાદી માહોલ છે અને વરસાદી માહોલને લઈને પંથકના ખેડૂતોમાં ચિંતા જાગી છે, કારણ કે સતત 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જી આભાર રેહાન વિગતો આપવા માટે।